નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાના વધામણા થઈ ગયા છે। છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો, જેના પગલે ક્વાંટા તાલુકામાં રેણદી ગામમાં પસાર થતી તાપણ નદીમાં પૂર આવી ગયું હતું। નદી બે કાંઠે વહેતી થતાં લોકોમાં કુતૂહલ પેદા થઈ ગઈ હતી। હવામાન વિભાગે છોટાઉદેપુર જિલ્લામાં 7 થી 11 જૂન સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેને પગલે શનિવારે વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો। સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઈ છે। વરસાદના પગલે તાપણ નદીમાં પાણીના નવા નીર આવ્યા હતા અને નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી। ચોમાસા પહેલા જ ખેડૂતો નવી સિઝનની તૈયારી કરી રહ્યા છે। એવામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। વરસાદના પગલે કૂવાના તળ ઊંચા આવવાથી લોકોને પાણીની સમસ્યામાં રાહત મળશે। તો છોટાઉદેપુરની સાથે સાથે સુરત જિલ્લાના અપલોડામાં પણ મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી। જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, તેથી બજારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।